નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એન્જિન સ્ટાર્ટિંગ સિસ્ટમ જેની અંદર મોસ્ટ આઈએમપી 45 જેટલા પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે મોડેલ પેપર નંબર 24. ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, એન્જિનને ચાલુ કરવા માટે ખાલી જગ્યા ક્રિયા કરવામાં આવી છે. તો ઓપ્શન એ પાવર, બી ક્રેન્કિંગ, સી મેન્યુઅલી અને ડી ઉપરમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્રેન્કિંગ. તો મિત્રો, એન્જિનને ચાલુ કરવા માટે સૌથી પહેલાં ક્રેન્કિંગ ક્રિયા કરવામાં આવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, એન્જિન ચાલુ કરવા માટે ક્રેન્કશાફ્ટ ફ્લાયવ્હીલને ઘોર ફેરવવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો ઓપ્શન એ પાવર, બી ક્રેન્કિંગ, સી મેન્યુઅલી અને ડી ઉપરમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્રેન્કિંગ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, બંધ એન્જિનને ચાલુ કરવા માટે વપરાતી પદ્ધતિ ખાલી જગ્યા કહે છે. તો ઓપ્શન એ ચાર્જિંગ સિસ્ટમ, બી સ્ટાર્ટિંગ સિસ્ટમ, સી મેન્યુઅલી અને ડી પાવર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ટાર્ટિંગ સિસ્ટમ. ત્યારબાદ ચોથો પ્રશ્ન, એન્જિન ચાલુ કરવાની સ્ટાર્ટિંગ સિસ્ટમ ખાલી જગ્યા ઓપરેટેડ હોય છે. તો ઓપ્શન એ મેન્યુઅલી, બી પાવર, સી એ અને બી બંને અને ડી ઉપરમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એ અને બી બંને. તો મિત્રો, એન્જિન ચાલુ કરવાની જે સ્ટાર્ટિંગ સિસ્ટમ હોય છે એ મેન્યુઅલી અને પાવર ઓપરેટેડ હોય છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, સામાન્ય રીતે સ્ટેશનરી ડીઝલ એન્જિન ખાલી જગ્યા ઓપરેટેડ થાય છે. તો ઓપ્શન એ ચાર્જિંગ સિસ્ટમ, બી મેન્યુઅલી, સી સ્ટાર્ટિંગ સિસ્ટમ અને ડી ઉપરના બધા જ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મેન્યુઅલી. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, નાના એન્જિન સ્ટાર્ટ કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો ઓપ્શન એ હેન્ડલ, બી કિક, સી એ અને બી બંને અને ડી ઉપરમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એ અને બી બંને. તો મિત્રો, નાના જે એન્જિન હોય છે એને આપણે હેન્ડલથી ક્રેન્કિંગ કરીને અને કિક મારીને પણ ચાલુ કરી શકીએ છીએ. ત્યારબાદ સાતમો પ્રશ્ન, હેવી ડ્યુટી એન્જિનને સ્ટાર્ટ કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો ઓપ્શન એ હેન્ડલ, બી કિક, સી સેલ્ફ સ્ટાર્ટર મોટર અને ડી મેન્યુઅલી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સેલ્ફ સ્ટાર્ટર મોટર. તો મિત્રો, હેવી ડ્યુટી એટલે કે મોટા એન્જિન હોય છે તો એને સ્ટાર્ટ કરવા માટે સેલ્ફ સ્ટાર્ટર મોટરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન, સામાન્ય રીતે જનરેટર સેટ ડીઝલ એન્જિન ખાલી જગ્યા ઓપરેટેડ હોય છે. તો અહીંયા ઓપ્શન આવે છે બેટરી, બી સેલ્ફ સ્ટાર્ટર મોટર, સી એ અને બી બંને અને ડી ઉપરમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એ અને બી બંને એટલે કે બેટરી અને સેલ્ફ સ્ટાર્ટર મોટર. ત્યારબાદ નવમો પ્રશ્ન, ડીઝલ એન્જિનને મેન્યુઅલી ચાલુ કરવાની પદ્ધતિઓ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ હેન્ડ ઓપરેટેડ, બી ફૂટ ઓપરેટેડ એટલે કે પગથી, સી રસ્સી ખેંચ અને ડી ઉપરના બધા જ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉપરના બધા જ. એટલે કે ડીઝલ એન્જિનને મેન્યુઅલી ચાલુ કરવા માટે આપણે હેન્ડ ઓપરેટેડ એટલે કે હેન્ડલથી, બી ફૂટ ઓપરેટેડ એટલે કે કિકથી અને ત્રીજું છે રસ્સી ખેંચ. તો જે જૂના જે સકડામાં અને એમાં રિક્ષાઓમાં જે રસ્સો એટલે કે રોપ એટલે કે દોરીથી આપણે એને ચાલુ કરતા હતા, બરાબર. તો ડીઝલ એન્જિનને મેન્યુઅલી ચાલુ કરવાની આ 3 પદ્ધતિઓ છે. ત્યારબાદ 10મો પ્રશ્ન, ડીઝલ એન્જિનને ચાલુ કરવાની પાવર પદ્ધતિઓ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ સેલ્ફ સ્ટાર્ટર બેટરી, બી કોમ્પ્રેસ એર, સી હાઇડ્રોલિક ક્રેન્કિંગ મોટર અને ડી ઉપરના બધા જ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉપરના બધા જ. ત્યારબાદ 11મો પ્રશ્ન, બેટરી સ્ટાર્ટિંગ સિસ્ટમમાં ક્રેન્કિંગ માટે મુખ્ય ભાગ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ સ્ટાર્ટર મોટર, બી પાવર, સી ક્રેન્કિંગ અને ડી મેન્યુઅલી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્ટાર્ટર મોટર. ત્યારબાદ 12મો પ્રશ્ન, એન્જિનમાં સ્ટાર્ટર ખાલી જગ્યાએ ફિટ કરવામાં આવે છે. તો ઓપ્શન એ ફ્લાયવ્હીલની નીચેની બાજુ, બી ફ્લાયવ્હીલની બાજુમાં, સી ફ્લાયવ્હીલની ઉપરની બાજુ અને ડી ફ્લાયવ્હીલની મધ્યમાં એટલે કે વચમાં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફ્લાયવ્હીલની બાજુમાં. ત્યારબાદ 13મો પ્રશ્ન, સેલ્ફ સ્ટાર્ટર મોટર વડે ખાલી જગ્યા ભાગને ફેરવવામાં આવે છે. તો ઓપ્શન એ ફ્લાયવ્હીલ, બી પિસ્ટન, સી સ્ટાર્ટર મોટર અને ડી ઉપરના બધા જ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફ્લાયવ્હીલ. ત્યારબાદ 14મો પ્રશ્ન, એન્જિનના સ્ટાર્ટરને ચાલુ કરવા ખાલી જગ્યા વોલ્ટની બેટરીની જરૂર પડે છે. તો ઓપ્શન એ
12 વોલ્ટ, બી 8 વોલ્ટ, સી 6 વોલ્ટ અને ડી 10 વોલ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 12 વોલ્ટ. ત્યારબાદ 15મો પ્રશ્ન, પેટ્રોલ એન્જિનને ખાલી જગ્યા આરપીએમથી ક્રેન્કિંગ કરવાથી ચાલુ થાય છે. તો ઓપ્શન એ 40થી 60 આરપીએમ, બી 50થી 70 આરપીએમ, સી 60થી 80 આરપીએમ અને ડી 40થી 80 આરપીએમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 60થી 80 આરપીએમ. ત્યારબાદ 16મો પ્રશ્ન, ડીઝલ એન્જિનને ખાલી જગ્યા આરપીએમથી ક્રેન્કિંગ કરવાથી ચાલુ થાય છે. તો ઓપ્શન એ 90થી 140, બી 100થી 150, સી 100થી 130 અને ડી 90થી 120. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 100થી 150. ત્યારબાદ 17મો પ્રશ્ન, ડીઝલ એન્જિનને ચાલુ કરતા પહેલા ખાલી જગ્યા કરવું જરૂરી છે. તો ઓપ્શન એ કોમ્પ્રેસ્ડ, બી ક્રેન્કિંગ, સી ઓપરેટેડ અને ડી હીટિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હીટિંગ. તો મિત્રો, ડીઝલ એન્જિનને ચાલુ કરતા પહેલાં આપણે હીટિંગ કરવું જરૂરી છે, જે આપણે હીટર પ્લગ વડે આપણે કરવામાં આવે છે, જેનું લોકેશન અંદરની બાજુ જે કમ્બશન ચેમ્બર હોય છે ત્યાં આવેલું હોય છે. ત્યારબાદ 18મો પ્રશ્ન, ડીઝલ એન્જિનને ચાલુ કરતા પહેલાં સિલિન્ડરના અંદરના વાતાવરણને ગરમ કરવા ખાલી જગ્યા આપેલ હોય છે. તો ઓપ્શન એ હીટર પ્લગ, બી હીટિંગ, સી પાવર અને ડી સ્ટાર્ટર મોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હીટર પ્લગ. તો મિત્રો, અહીંયા 19મો પ્રશ્ન, ડીઝલ એન્જિનને બંધ કરવા માટે એન્જિનમાં ખાલી જગ્યા આપવામાં આવે છે. તો ઓપ્શન એ કોમ્પ્રેસ્ડ, બી સ્ટાર્ટર મોટર, સી સ્ટોપ લીવર અને ડી હીટર સ્વિચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્ટોપ લીવર. ત્યારબાદ 20મો પ્રશ્ન, ડીઝલ એન્જિનમાં ચાલુ એન્જિનને બંધ કરવા માટે એન્જિનમાં ખાલી જગ્યા કરવું જરૂરી છે. તો ઓપ્શન એ સ્ટોપ લીવર, બી ડીઝલ કટ ઓફ, સી હીટિંગ અને ડી ક્રેન્કિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડીઝલ કટ ઓફ. તો મિત્રો, ડીઝલ એન્જિનમાં ચાલુ એન્જિનને બંધ કરવા માટે ડીઝલ કટ ઓફ કરવું જરૂરી છે. ત્યારબાદ 21મો પ્રશ્ન, સ્ટાર્ટિંગ સિસ્ટમમાં કઈ એક મજબૂત ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્વિચ હોય છે. તો ઓપ્શન એ સ્ટાર્ટર સ્વિચ, બી સોલિનોઇડ સ્વિચ, સી ઇગ્નિશન સ્વિચ અને ડી સ્ટાર્ટર પુશ સ્વિચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સોલિનોઇડ સ્વિચ. ત્યારબાદ 22મો પ્રશ્ન, સ્ટાર્ટિંગ મોટરમાં કાર્બન બ્રશ ક્યાંથી સંપર્ક કરે છે. તો ઓપ્શન એ આર્મેચર, બી આર્મેચર શાફ્ટ, સી એન્ડ કવર અને ડી કમ્યુટેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કમ્યુટેટર. ત્યારબાદ 23મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ પદ્ધતિ એન્જિન સ્ટાર્ટ કરવાની પદ્ધતિઓમાં કાયદેસર નથી. તો ઓપ્શન એ સેલ્ફ સ્ટાર્ટર લગાવીને, બી ધક્કો મારીને, સી ગિયરમાં રાખીને અને ડી ઉપરમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ધક્કો મારીને. ત્યારબાદ 24મો પ્રશ્ન, જૂના જમાનામાં એન્જિનને સ્ટાર્ટ કરવા ખાલી જગ્યા પદ્ધતિ વપરાતી હતી. તો ઓપ્શન એ સેલ્ફ સ્ટાર્ટરની મદદથી, બી હેન્ડલ કે દોરી ખેંચીને, સી ધક્કો મારીને અને ડી ઉપરમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હેન્ડલ કે દોરી ખેંચીને. ત્યારબાદ 25મો પ્રશ્ન, મોડર્ન મોટરસાયકલ કે સ્કૂટરમાં એન્જિન સ્ટાર્ટ કરવા ખાલી જગ્યા રીત વપરાય છે. તો અહીંયા ઓપ્શન આપે છે ધક્કો મારીને, બી દોરી ખેંચીને, સી સેલ્ફ સ્ટાર્ટરનો ઉપયોગ કરીને અને ડી બ્રેક મારીને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સેલ્ફ સ્ટાર્ટરનો ઉપયોગ કરીને. તો મિત્રો, અત્યારે જે મોડર્ન મોટરસાયકલ કે સ્કૂટર આવે છે તો એને સ્ટાર્ટ કરવા માટે સેલ્ફ સ્ટાર્ટર સ્વિચ આપેલી હોય છે, જેની મદદથી આપણે એન્જિનને સ્ટાર્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ 26મો પ્રશ્ન, ઇલેક્ટ્રિક સ્ટાર્ટર મોટર નીચેનામાંથી કયા સિદ્ધાંત પર કામ કરે છે. તો ઓપ્શન એ વિદ્યુત શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર, બી યાંત્રિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર, સી રાસાયણિક શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર અને ડી યાંત્રિકનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વિદ્યુત શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર, એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન્ટુ મેકેનિકલ એનર્જી. ત્યારબાદ 27મો પ્રશ્ન, જૂના સમયમાં મોટરસાયકલ કે સ્કૂટરમાં મોટેભાગે એન્જિનને સ્ટાર્ટ કરવા ખાલી જગ્યા રીત વપરાતી હતી. તો ઓપ્શન એ ધક્કો મારીને, બી સેલ્ફ સ્ટાર્ટરથી, સી પગ વડે કિક મારીને અને ડી હાથ વડે કિક મારીને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પગ વડે કિક મારીને. ત્યારબાદ 28મો પ્રશ્ન, એન્જિન ચાલુ કરવા માટે સેલ્ફ સ્ટાર્ટરના બે સેલ વચ્ચે કેટલો સમય રાખવો જોઈએ. તો ઓપ્શન એ 15 સેકન્ડ, બી 15 મિનિટ, સી 20 સેકન્ડ અને ડી 25 સેકન્ડ.
તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 25 સેકન્ડ. ત્યારબાદ 29મો પ્રશ્ન, સ્ટાર્ટિંગ સિસ્ટમનું નામ શું છે? તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એ સ્ટાર્ટિંગ સિસ્ટમનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ કોમ્પ્રેસ એર ક્રેન્કિંગ, બી હાઇડ્રોલિક ક્રેન્કિંગ, સી ઇલેક્ટ્રિક મોટર ક્રેન્કિંગ અને ડી ગેસોલિન એન્જિન ક્રેન્કિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇલેક્ટ્રિક મોટર ક્રેન્કિંગ. તો મિત્રો અહીંયા જે ડાયાગ્રામ આપ્યો છે તો એમાં તમે જોઈ શકો છો કે નીચેની બાજુ જે અહીંયા જે અર્થિંગ અને અહીંયા જે સ્વિચ બતાવી છે ઓન, ત્યારબાદ અહીંયા અર્થિંગ બતાવેલું છે. તો આ આકૃતિ પરથી પણ આપણને ખ્યાલ આવે કે આ જે સ્ટાર્ટિંગ સિસ્ટમ છે એ ઇલેક્ટ્રિક મોટર ક્રેન્કિંગ છે. આ રીતે તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ 30મો પ્રશ્ન, સ્ટાર્ટિંગ સિસ્ટમનું નામ શું છે? તો અહીંયા ડાયાગ્રામ આપ્યો છે અને ઓપ્શન એ કોમ્પ્રેસ એર ક્રેન્કિંગ, બી હાઇડ્રોલિક ક્રેન્કિંગ, સી ઇલેક્ટ્રિક મોટર ક્રેન્કિંગ અને ડી ગેસોલિન એન્જિન ક્રેન્કિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હાઇડ્રોલિક ક્રેન્કિંગ. તો મિત્રો અહીંયા જે વાલ આપ્યું છે, ત્યારબાદ અહીંયા લાઈન આપી છે, તો એ ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે આ જે આકૃતિ આપી છે એ હાઇડ્રોલિક સિસ્ટમની છે. એટલા માટે આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હાઇડ્રોલિક ક્રેન્કિંગ. ત્યારબાદ 31મો પ્રશ્ન, હેવી અર્થ મૂવિંગ એન્જિન શરૂ કરવા માટે શું વપરાય છે? તો ઓપ્શન એ હેન્ડ ક્રેન્કિંગ, બી ઇલેક્ટ્રિક મોટર ક્રેન્કિંગ, સી કોમ્પ્રેસ એર ક્રેન્કિંગ અને ડી ગેસોલિન એન્જિન ક્રેન્કિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગેસોલિન એન્જિન ક્રેન્કિંગ. ત્યારબાદ 32મો પ્રશ્ન, કયું એન્જિન હેન્ડ ક્રેન્કિંગ અપનાવે છે? તો ઓપ્શન એ નાનું એન્જિન, બી એલએમવી એન્જિન, એટલે કે એલએમવીનું પૂરું નામ થાય છે લાઇટ મોટર વ્હીકલ, ત્યારબાદ સી હેવી વાહનો અને ડી સ્ટેશનરી એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નાનું એન્જિન એટલે કે સ્મોલ એન્જિન. તો મિત્રો નાનું એન્જિન એટલે કે સ્મોલ એન્જિન હોય છે તેને આપણે હેન્ડ ક્રેન્કિંગ એટલે કે હેન્ડલથી ક્રેન્કિંગ કરીને ચાલુ કરવામાં આવે છે. ત્યારબાદ 33મો પ્રશ્ન, એલએમવી એટલે કે લાઇટ મોટર વ્હીકલમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી સ્ટાર્ટિંગ સિસ્ટમ કઈ છે? તો ઓપ્શન એ હેન્ડ ક્રેન્કિંગ, બી કોમ્પ્રેસ એર ક્રેન્કિંગ, સી ગેસોલિન એન્જિન ક્રેન્કિંગ અને ડી ઇલેક્ટ્રિક મોટર ક્રેન્કિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇલેક્ટ્રિક મોટર ક્રેન્કિંગ. ત્યારબાદ 34મો પ્રશ્ન, એર સ્ટાર્ટિંગ સિસ્ટમનો ઉપયોગ ક્યાં થાય છે? તો ઓપ્શન એ કાર, બી બાઇક, સી ટ્રક અને ડી મરીન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મરીન. તો મિત્રો એર સ્ટાર્ટિંગ સિસ્ટમનો ઉપયોગ મરીન એન્જિનમાં થાય છે. ત્યારબાદ 35મો પ્રશ્ન, કઈ સિસ્ટમમાં એક્યુમ્યુલેટરનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ કુલિંગ સિસ્ટમ, બી સ્ટાર્ટિંગ સિસ્ટમ, સી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ અને ડી હાઇડ્રોલિક સિસ્ટમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ટાર્ટિંગ સિસ્ટમ. ત્યારબાદ 36મો પ્રશ્ન, સ્ટાર્ટિંગ સિસ્ટમમાં મજબૂત ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્વિચ કઈ છે? તો ઓપ્શન એ સ્ટાર્ટર સ્વિચ, બી સોલિનોઇડ સ્વિચ, સી ઇગ્નિશન સ્વિચ અને ડી સ્ટાર્ટર પુશ સ્વિચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સોલેનોઇડ સ્વિચ. ત્યારબાદ 37મો પ્રશ્ન, સ્ટાર્ટર મોટર શાફ્ટ સાથે કોણ જોડાયેલું છે? તો ઓપ્શન એ ડ્રાઇવ પિનિયન, બી રિંગ ગિયર, સી ડ્રાઇવ પુલી અને ડી ડ્રાઇવ કપલિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડ્રાઇવ પિનિયન. ત્યારબાદ 38મો પ્રશ્ન, સર્કિટનું નામ શું છે? તો મિત્રો અહીંયા જે સર્કિટ આપી છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ચાર્જિંગ સર્કિટ, બી લાઇટિંગ સર્કિટ, સી ઇગ્નિશન સર્કિટ અને ડી સ્ટાર્ટિંગ સર્કિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્ટાર્ટિંગ સર્કિટ. ત્યારબાદ 39મો પ્રશ્ન, બેટરી અને સ્ટાર્ટિંગ મોટર વચ્ચે સર્કિટમાં શું જોડાયેલું હોય છે? તો ઓપ્શન એ સ્ટાર્ટર સ્વિચ, બી સોલિનોઇડ સ્વિચ, સી પ્લન્જર અને ડી ઇગ્નિશન સ્વિચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સોલિનોઇડ સ્વિચ. ત્યારબાદ 40મો પ્રશ્ન, સ્ટાર્ટિંગ મોટરમાં કાર્બન બ્રશનો સંપર્ક ક્યાં થાય છે? તો ઓપ્શન એ આર્મેચર, બી આર્મેચર શાફ્ટ, સી એન્ડ કવર અને ડી કોમ્યુટેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોમ્યુટેટર. ત્યારબાદ 41મો પ્રશ્ન, વાહનમાં કયો ભાગ વીજળી ઉત્પન્ન કરે છે? તો ઓપ્શન એ બેટરી, બી સ્ટાર્ટિંગ મોટર, સી અલ્ટરનેટર અને ડી ઇગ્નિશન કોઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અલ્ટરનેટર. ત્યારબાદ 42મો પ્રશ્ન, એન્જિનને ક્રેન્ક કરવા માટે કઈ સિસ્ટમનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ચાર્જિંગ સિસ્ટમ, બી લાઇટિંગ સિસ્ટમ, સી સ્ટાર્ટિંગ સિસ્ટમ અને ડી કુલિંગ સિસ્ટમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્ટાર્ટિંગ સિસ્ટમ.
ત્યારબાદ 43મો પ્રશ્ન, એન્જિન ફ્લાયવ્હીલને સ્ટાર્ટિંગ સિસ્ટમમાં ફેરવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ડ્રાઇવ પિનિયન, બી ડ્રાઇવ પુલી, સી ડ્રાઇવ કપલિંગ અને ડી ડ્રાઇવ શાફ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડ્રાઇવ પિનિયન. ત્યારબાદ 44મો પ્રશ્ન, સ્ટાર્ટિંગ સિસ્ટમમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં કયું વાઇન્ડિંગ મદદ કરે છે? તો ઓપ્શન એ આર્મેચર વાઇન્ડિંગ, બી ફિલ્ડ વાઇન્ડિંગ, સી સોલિનોઇડ વાઇન્ડિંગ અને ડી કમ્પાઉન્ડ વાઇન્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફિલ્ડ વાઇન્ડિંગ. ત્યારબાદ 45મો પ્રશ્ન, જ્યારે એન્જિન ચાલુ હોય ત્યારે ચાર્જ ન થવાનું સંભવિત કારણ શું છે? તો ઓપ્શન એ સ્લીપ રિંગ યોગ્ય સીટિંગ, બી અડધા ચાર્જ સાથે બેટરી, સી ખામીયુક્ત સ્ટાર્ટિંગ મોટર અને ડી ખામીયુક્ત ડાયોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ખામીયુક્ત ડાયોડ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું.